હીરાભાઈ જોટવા, પ્રદેશ ઉપપ્રમુખ, ગુજરાત કોંગ્રેસ। આજ રોજ ઉપલેટા મુકામે સંવાદ કાર્યક્રમ અને ખેડૂત સંમેલન યોજ્યું। એમાં ખેડૂતોને જે અન્યાય સરકાર તરફ થઈ રહ્યો એમની ખૂબ ચર્ચાઓ થઈ। ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા, ખેડૂતોને પાક વીમાનો ખૂબ મોટો પ્રશ્ન છે। એ પાક વીમા અને ડબલ ભાવને બદલે જ્યારે એક વખત મગફળીનો ભાવ અને સોનાનો ભાવ, એક તોલું સોનું ને એક ખાંડી મગફળીનો ભાવ સાથે હતો, તો અત્યારે 3 ખાંડી મગફળી અમે વેચીએ ને ખેડૂત, ત્યારે એક તોલું સોનું આવે। એટલે કે કાયદેસર રીતે જે ભાવ છે એ 3 ગણો નીચે વયો ગયો। કપાસના ભાવમાં પણ 1400 રૂપિયા હતા, એમાં ક્યારેય વધ્યો નથી। સામેથી જે પણ દવા, ખાતર, વીજળીનું બિલ એ 3 ગણું થઈ ગયું છે। આમ ખેડૂત ગરીબ થતો જાય છે, ગરીબ અને અમીર વચ્ચેની જે ખાઈ છે એ વધી જાય છે। અમીરોના હજારો કરોડ રૂપિયા ઉદ્યોગપતિના માફ કરવામાં આવે છે, ત્યારે ખેડૂતોને એક પણ રૂપિયો માફ કરવામાં આવતો નથી। હમણાંનું બજેટ જોવો તો બજેટ પણ ખૂબ નિરાશાજનક છે કે એમાં ખેડૂતો માટે કોઈ પ્રાવધાન નથી કરવામાં આવ્યું। અને ખેડૂતો, કર્મચારીઓની વાત કરીએ તો પણ કર્મચારીઓની ભરતી થતી નથી, એમને હંગામી ધોરણે રાખવામાં આવે, 11 મહિનાના કરાર આધારિત રાખવામાં આવે। ત્યારે પેન્શનની તો વાત જ દૂર રહી। એક વખત મજૂરો માટે પણ મિનિમમ વેજીસ હતો, અને જેના લીધે કંપનીઓમાં કે ફેક્ટરીઓમાં પણ જો કર્મચારીઓ કામ કરતા હોય તો એને યોગ્ય વળતર મળતું, એ પણ આજે 0 લેવલે હોઈ ગયું છે। આમ જોઈએ તો મજૂર, મધ્યમ વર્ગ, ખેડૂત યા તો નાના વેપારી, નાના ઉદ્યોગપતિ બધા પાયમાલ થાય છે। અને 2-4 ઉદ્યોગપતિને ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી અને ધર્મના નામે ખોટો પ્રચાર કરી અને ભારતીય જનતા પાર્ટી આગળ વધવા માંગે છે। ત્યારે આપણે જોઈએ છે તો તમામ ધર્મગુરુ આપણા જે શંકરાચાર્યો છે એમણે પણ અધૂરો રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ન થઈ શકે એમના માટે વિરોધ કર્યો છે। ત્યારે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પણ પૂરતા સમયમાં ન થતા ભગવાનનો દુરુપયોગ કરીને ચૂંટણી જીતવી એવી અભિલાષા જ્યારે ભારતીય જનતા પાર્ટીને છે, ત્યારે આજે જન જાગી ગયો છે કે ધર્મનો પણ દુરુપયોગ થાય, ખેડૂતોનો દુરુપયોગ થાય। એવા વખતે 2024માં ખેડૂતો માટે, નાના વર્ગ માટે, એસટી, ઓબીસી અને નાના વર્ગો માટે સોનાનો સૂરજ ઉગશે એવું દેશમાં ચાલી રહ્યું છે। આજે દેશના ભાગોળે, દિલ્હીની ભાગોળે ખેડૂતો છે એ અહિંસક લડાત કરે છે, ત્યારે એમને પોલીસનું દમન કરવામાં આવે છે, એમ છતાં ખેડૂતો આગળ વધી રહ્યા છે। એ રીતે મને લાગે છે કે આ દેશની પ્રજા પણ ખૂબ ભારતીય જનતા પાર્ટી સામે આગળ વધી રહી છે અને દેશમાં ન્યાયની સરકાર લાવશે એવો પૂર્ણ વિશ્વાસ છે। જય હિન્દ, જય ભારત।